ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બ્રેડના ચમચમ. તો અત્યારે તહેવારો બધાય આવે છે, તો તમે હાથમ આઠમમાંય બનાવી શકો અને રક્ષાબંધનમાંય બનાવી શકો. તો એના સારું આપણે આ બ્રેડ લીધી છે. તો 6 થી 7 નંગ બ્રેડ લીધી છે આપણે. અને માવો લીધો છે 150 ગ્રામ જેટલો મોળો માવો. અને દૂધ જોઈએ આપણે 1 કપ જેટલું. અને 1 કપ આપણે ખાંડ લીધી છે. થોડુંક આપણે ડ્રાયફ્રૂટ લીધું છે, બદામ ને કાજુ આ રીતે. અને થોડુંક આપણે જોઈએ નારિયેળ. તો આ નારિયેળનો ભૂકો આવે, આ તમને ગમે ત્યાં મળી જાય, એ આપણે ઉપરથી લગાવવા માટે જોઈએ. અને આ છે બુરું ખાંડ, એ આપણે સ્ટફિંગમાં નાખવા માટે. થોડોક આપણે એલચીનો પાવડર લીધો છે. તો આને આપણે હાકર હારે દરી લીધો છે. થોડોક આપણે કલર નાખશું યલો, આ ઓપ્શનલ છે. અને તેલ જોઈએ તરવા માટે. તો પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લેવું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. ને આમાં આપણે માવો નાખશું. તો માવો આ રીતે થોડોક હાથથી છૂટો પાડી લેવાનો. અને તમે વધારે કઠણ હોય તો તમે એને છીણી શકો એમ. તો આને આપણે શેકી લેવું. થોડીક વાર ગેસ ફૂલ રાખશું, પછી ધીમા ગેસે એને શેકી લેવું આપણે. અને આ રીતે થોડીક વાર શેકવાનું. તો આ રીતે એમાં ઘી છૂટું પડવા માંડશે. તો ગેસ આપણે બંધ કરી દઈએ. એમાં આપણે થોડો કલર નાખશું. આ પીળો કલર છે, લેમન યેલો. એમાં આપણે હવે ડ્રાયફ્રૂટ નાખીએ. અને એલચીનો પાવડર. અને આપણે બીજા વાસણમાં કાઢી લઈએ. આને થોડુંક ઠંડુ થવા દેવું આપણે. પછી આપણે એમાં બુરું ખાંડ નાખીશું. એકદમ ગરમા ગરમમાં નહીં નાખવાનું, થોડુંક ઠંડુ થવા દેવાનું. તો આ આપણે ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ બ્રેડની કિનારી કાઢી લેવું. તો આ જે જાડો ભાગ છે એને આપણે કાઢી લેવું આ રીતે. કેમ કે આમાં એકદમ આપણે સોફ્ટ બ્રેડ જ જોઈએ ચમચમમાં. આ કઠણ હોય એને આપણે કાઢી નાખીશું. અને આને તમે બ્રેડ ક્રમ્સ બનાવીને વાપરી શકો, તમે કોઈ પણ વસ્તુમાં બનાવો એમાં. તો બધી બ્રેડ આપણે આ રીતે તૈયાર કરી લેવું. તો બ્રેડ આપણે બધી આ રીતે તૈયાર કરી લીધી છે, એને સાઈડમાં રાખી દેવું થોડીક વાર. અને આ આપણે માવો ઠંડો થઈ ગયો છે, તો એમાં આપણે નાખીશું આ બુરું ખાંડ. આને આપણે મિક્સ કરી લેવું બધું. આ રીતનું થઈ જવું જોઈએ આપણે સ્ટફિંગ. તો મીઠું તમારે ટેસ્ટ કરી લેવાનું. ખાંડ જરૂર પડે તો બીજી નાખવાની એમ. જે ઉપર એમાં ચાસણીમાં આવશે એટલે આમાં એટલું બધી નહીં જરૂર પડે. આ રીતનું આપણે બનાવવાનું સ્ટફિંગ. થોડાક સ્ટેપ આમાં વધી જાય પણ એકદમ મસ્ત બને છે આ. હવે આપણે ચાસણી તૈયાર કરી લેવું. તો આ આપણે કઢાઈમાં ખાંડ નાખીશું. એમાં આપણે પાણી નાખીશું. તો ખાંડ બુડે એટલું પાણી આ રીતે. ગેસ ચાલુ કરશું. વચ્ચે વચ્ચે હલાવતા રહે. તો ચાસણી આપણે એકવાર ચેક કરી લેવું.
એક તાર જેવી ચાસણી બનવી જોઈએ. થોડુંક વાટકામાં આપણે નાખીને જોઈ લેવું. ગેસ ધીમો કરી દેવાનો. ચાસણી જ્યારે ચેક કરી ત્યારે આ થોડીક ઠંડી થાય એટલે જોઈ લેવાનું હાથમાં લઈ કે એક તાર બનવો જોઈએ. તો હજી એકદમ પરફેક્ટ નથી બનતો, અડધો જ બને છે. આ રીતના જોવાનું. તો થોડીક વાર હજી રહેવા દેવું આને. તો હવે પાછું ચેક કરી લઈએ આપણે. હવે ઘાટી એકદમ સરસ થઈ ગઈ ચાસણી. જે હવે આ રીતે તાર બનશે. આ રીતનો બનવો જોઈએ તાર. તો ગેસ બંધ કરી દઈશું આપણે. હવે આ ચાસણીને મૂકી દઈશું સાઈડમાં. અને અહીં આપણે તેલ ગરમ મૂકી દઈશું તળવા માટે. તો તમે તેલમાંય તળી શકો ને ઘીમાંય તળી શકો, જેમાં તમારે બનાવવું હોય એમાં. પણ ઘીમાં ઘણાને ઓછું ભાવતું હોય એટલે આપણે તેલમાં તળશું. તો તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ જે બ્રેડ છે આમાં આપણે કોઈ પણ એક વાસણમાં આ રીતે દૂધ લેવાનું છે. બ્રેડ બુડે એટલું આ રીતે એ બ્રેડને આમાં બોળી દેવાની દૂધમાં, બે સાઈડ આ રીતે. પછી હાથમાં લઈ લેવાની ને વધારાનું દૂધ આ રીતે કાઢી નાખવાનું દબાવીને. આપણે જે રીતે પહેલાં આપણે વડાના બનાવ્યા હતા બ્રેડના, એમાં આપણે પાણીમાં બુડોળ્યું હતું ને આને આપણે દૂધમાં આ રીતે કરવાની. નિરાતે એમ બ્રેડ તૂટે નહીં એમ. આમાં હવે આપણે વચ્ચે સ્ટફિંગ રાખશું આ રીતે ચમચી ભરીને, અને બધી બાજુથી એને વારી લેવું જે રીતની ચમચમ હોય એ રીતે. તો હાથથી તમે એને એકદમ સરસ કરી શકો આ રીતના. એકદમ મસ્ત થઈ જાય. વધારાનું દૂધ કાઢી નાખવાનું સેજ સેજ દબાવીને. તો આ રીતે ચમચમનો શેપ આપી દેવાનો. તો બધી આપણે આ રીતે બનાવીને સાઈડમાં રાખી દેવું જેવું તેલ ગરમ થઈ જાય. તો આપણે આટલી બધી વારી લીધીશ. તો એટલો માવામાંથી આપણે આટલી બનીશ 12. તો હવે આપણે તેલને એકવાર ચેક કરી લેવું. બ્રેડનો ટુકડો નાખીને જોઈ લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું. બસ આવું તેલ જોઈ. ગેસ ધીમો કરી દેવું આપણે. આને આપણે તળી લેવું. એકાર બધી નહીં નાખવાની, થોડીક તરાઈ જાય પછી એને નાખવાની નીચે. અને તરત નહીં ફેરવવાનું, નહીં તો તૂટી જાય. થોડીક એને બ્રાઉન થવા દેવાની. એક થોડીક તરાઈ પછી બીજી નાખવાની. આ રીતની આપણે તરવા દેવાની. અને આપણે કરી લઈએ. બધી આપણે એ રીતે તરવાની છે. તો આપણે 3 થી 4 આ રીતે તરી લીધી છે. તો ચાસણીને આપણે થોડીક ગરમ મૂકવાની. આ ઠરી ગઈ હોય ને એટલે થોડીક ગરમ થવી જોઈએ પાછી. આ રીતે આવી ઘાટી ચાસણી છે. તો થોડી થોડી ગરમ ચાસણી થઈ જાય એટલે આપણે આને ચાસણીમાં નાખવાના છે.
આ રીતે. તો આ 2-3 જે બન્યા છે એને આપણે ચાળણીમાં રીતે ઢોળી દેવું. હવે ગેસ બંધ કરી દેવું. ખાલી ચાળણી થોડીક ગરમ જ થવી જોઈએ. આને આપણે એટલા છે એટલા ચાળણીમાં રાખી દેવું. તો થોડીક વાર એને આપણે ચાળણીમાં રહેવા દેવું, એટલે આ ચાળણી પી જાય ને એની મીઠાશ આવી જાય આમાં ચાળણીની. આ રીતે તરતા જાય એમાં આપણે સાઈડમાં મૂકતા જાઉં. બધાય આપણે તરી લીધા છે આ રીતના. અને આ જે પહેલાં આપણે ચાળણીમાં નાખ્યા હતા એને આપણે હવે કાઢી લેવું. તો કોઈ પણ આ રીતનું જારી રાખવાનું, નીચે ડીશ રાખવાની, એટલે ચાળણી પડે તો એમાં પડે. તો આમાંથી આપણે એકદમ સરસ પોચા થઈ ગયા છે, સોફ્ટ. તો આને કાઢી ને આપણે આની ઉપર રાખી દેવું. અને જરૂર પડે તો પાછી બીજા નાખવા ટાણે આપણે ચાળણીને સહેજ ગરમ કરી લેવાની. તો આ બધા આપણે કાઢીને બીજા એમાં રાખી દેવું. તો આ આપણે કાઢી લીધી છે ને બીજી એમાં આપણે ચાળણીમાં નાખી દીધી છે. તો એને થોડીક વાર રહેવા દેવું. અને આપણે હવે આવી રીતે એક ડીશ લઈને એમાં નારિયેળ લેવું, નારિયેળનો ભૂકો. હવે એને આપણે કોટ કરશું ઉપર આ રીતના. પ્લેટમાં રાખી દેવું આપણે. એકદમ સોફ્ટ સરસ થઈ છે. આની ચાહણી આપણે વધે, આ બધું કાઢી લઈને છેલ્લે ચાહણી વધે તો એમાં તમે લોટ નાખી મેંદાનો કે ઘઉંનો મિક્સ કરીને એના શક્કરપારા તમે બનાવી શકો. લોટમાં મોણ નાખીને ચાહણીથી લોટ બાંધી નાખવાનો એટલે એકદમ મસ્ત થઈ જાય શક્કરપારા એમ. તો આપણે બધી આ રીતે કોટ કરીને રાખી દીધી. એક આપણે કાપીને જોઈ લઈએ. એકદમ સોફ્ટ. એકદમ મસ્ત મસાલો. તો તૈયાર છે આપણી બ્રેડની ચમચમ. તો આ વખતે હાઈતમ આઠમમાં તમે ચોક્કસ મીઠાઈમાં બનાવજો એમ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બ્રેડની ચમચમ.